પાનોલી ગુરુવારી બજારમાં મિત્રની હત્યા કરનાર હત્યારો મિત્ર 24 કલાકના રિમાન્ડ મળતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ગત રોજ માત્ર ઘરે ના વધુ આવવાની બાબતે બે મિત્રો વચ્ચે ઝપાઝપીમાં રોડ પર પટકાતા એકનું મોત થયું હતું. પાનોલી પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. 2 દિવસ પૂર્વે અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડ ફળિયામાં રહેતા પિયુષ રમેશ વસાવા મિત્રો જોડે પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડ પર પિયુષનો જ ગામનો મિત્ર હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો. પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષનો ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની ધરપકડ કરી હતી અને ગતરોજ કોર્ટમાં રજૂ કરતા 24 કલાકના રિમાન્ડ મળતા પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા, જે બાદ હિતેશ ઉર્ફે લાલુ વસાવાને સબજેલ ધકેલી દેવામાં આવ્યો હતો. રાત્રિના 9:30 વાગ્યાની આજુબાજુ પાનોલી ગામમાં જે ગુરુવારી માર્કેટ ભરાય છે, તે માર્કેટની અંદર કેટલાક મિત્રો ત્યાં ખરીદી કરવા માટે જાય છે, જેમાંના એક વ્યક્તિ જે છે પિયુષભાઈ વસાવા તે પણ ત્યાં હાજર હોય છે અને તેમના જૂના મિત્ર કે જે હાલના આપણા ગુનાના આરોપી જે છે હિતેશ વસાવા, તે બંને વચ્ચે કોઈ જૂની અદાવતને લઈ અને કોઈ બબાલ થાય છે અને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે અમારા ઘરે જે છે તમે અવરજવર ઓછી કરી દેજો. તેવી નજીવી બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે, ઝપાઝપી કરે છે અને જે ઝપાઝપી દરમિયાન તેમને માથામાં એક ઈજા થાય છે. જે માથામાં ઈજા થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. હવે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક ટીમ રવાના કરવામાં આવે છે અને આરોપીને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે છે. તેની અટક કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી છે.